હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય છે એ સમજીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉર્મિવેગનું નિર્માણ કઈ રીતે થાય છે એ સમજ્યા હતા. હવે પછી આ ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય છે ચેતાકોષમાં અથવા એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય છે એ આપણે સમજીશું. તો ઉર્મિવેગનું વહન એના વિશે આપણે સમજીએ, જેમાં તમને પહેલો પોઈન્ટ આપેલો છે જે ઉર્મિવેગનું વહન એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં તેમના જોડાણ સ્થાન દ્વારા થાય છે અને એને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પહેલાં તો તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. ચેતોપાગમ કોને કહેવાય? જ્યારે ઉર્મિવેગનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં થાય છે, એ ઉર્મિવેગનું વહન એ એમના ચેતાકોષોના જે જોડાણ સ્થાન છે તેના દ્વારા થાય છે. એ જોડાણ સ્થાનને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે ઉર્મિવેગનું વહન એક ચેતાકોષમાંથી, પહેલા પોઈન્ટની આપણે વાત કરી રહ્યા છીએ, ઉર્મિવેગનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં થાય છે ત્યારે ત્યાં એમનું જે જોડાણ સ્થાન છે એ જોડાણ સ્થાનને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે અને ઉર્મિવેગનું વહન ચેતોપાગમ દ્વારા થાય છે. હવે ચેતોપાગમ કોને કહેવાય એ તમને આગળ ચેતાકોષની રચના સમજાવી ત્યારે સમજાવેલું જ હતું. ફરી અહીંયા ધ્યાન રાખજો. દાખલા તરીકે આ એક બહુધ્રુવીય ચેતાકોષ છે, ઉપર તરફ એના શિખાતંતુ છે, બરાબર, અને આ એનો ચેતાક્ષ છે, બરાબર. આ એક ચેતાકોષ છે. આ ચેતાક્ષના છેડાના ભાગ છે, બરાબર. હવે એની નીચે ચેતાતંતુમાં બીજો ચેતાકોષ ગોઠવાયેલો હોય છે, બરાબર. આમ એની નીચે ત્રીજો ચેતાકોષ. હવે જ્યારે ચેતાકોષ એક ઉપર એક ગોઠવાયેલા હોય છે ત્યારે આ બે ચેતાકોષ વચ્ચે બે ચેતાકોષ વચ્ચે અથવા ચેતાકોષ અને સ્નાયુઓ કે અંગો વચ્ચે સીધું ભૌતિક જોડાણ હોતું નથી. વચ્ચે એક અવકાશ આવેલો હોય છે. એ અવકાશને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. તો ચેતોપાગમની વ્યાખ્યા યાદ રાખજો. ચેતાકોષ, બે ક્રમિક ચેતાકોષ વચ્ચે સીધું ભૌતિક જોડાણ હોતું નથી અને ત્યાં અવકાશ હોય છે, એને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. અને એક ચેતાકોષમાંથી ઉર્મિવેગનું વહન બીજા ચેતાકોષમાં આ ચેતોપાગમ જોડાણ દ્વારા થાય છે. ફરીથી યાદ રાખજો, ચેતોપાગમ કોને કહેવાય? તો એક ચેતાકોષની નીચે બીજો ચેતાકોષ ગોઠવાયેલો છે. આ બે ક્રમિક ચેતાકોષનું બે ક્રમિક ચેતાકોષ છે, એની વચ્ચે ભૌતિક જોડાણ હોતું નથી, સીધા જોડાયેલા નથી. એ બંનેની વચ્ચે એક અવકાશ હોય છે જેને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તાર છે એને ચેતોપાગમ કહેવાય. હવે ઉર્મિવેગનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં થાય છે તો કોના દ્વારા થાય? તો ઉર્મિવેગનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ચેતોપાગમ વિસ્તાર દ્વારા થાય છે. એટલે કે આ જે છે એ ચેતોપાગમ વિસ્તાર છે અને એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગનું વહન ચેતોપાગમ દ્વારા થાય છે. હવે આની રચનાની વાત કરીએ તો ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે. ચેતોપાગમનું નિર્માણ કઈ રીતે થાય છે? તો પૂર્વ એટલે કે પહેલો જે ચેતાકોષ છે એ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ, પહેલો પૂર્વ ચેતાકોષ, આ પૂર્વ ચેતાકોષ કહેવાય, બરાબર. ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્ચ એટલે કે આ પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષ કહેવાય, એના પટલ દ્વારા થાય છે, જે ચેતોપાગમીય ફાટ કહેવાતા અવકાશ દ્વારા અલગ હોય કે ન પણ હોય. અહીંયા ચેતોપાગમીય ફાટ હોય કે ન પણ હોય, બરાબર. ચેતોપાગમીય ફાટ કહેવાતા અવકાશ દ્વારા અલગ પડે કે ન પણ પડે. ફરીથી યાદ રાખજો આ સેન્ટેન્સ, ચેતોપાગમનું નિર્માણ. આગળ સેન્ટેન્સ યાદ રાખજો, ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય, અહીંયા તમને આ જે પહેલો કોષ આપેલો છે આ ચેતોપાગમ વિસ્તાર થશે. આ પહેલો ચેતાકોષ છે એને પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ કહેવાય અને પાછળનો ચેતાકોષ છે એને પશ્ચ ચેતોપાગમીય
ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે। તો ચેતોપાગમનું નિર્માણ કઈ રીતે થાય છે? આ ચેતોપાગમનું નિર્માણ કઈ રીતે થાય છે? તો ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે, જે ચેતોપાગમીય ફાટ દ્વારા અલગ ચેતોપાગમીય ફાટ કહેવાતા અવકાશ દ્વારા અલગ હોય કે ન પણ હોય। તો અહીંયા તમને બાજુમાં એક આકૃતિ બતાવેલી છે જ્યાં તમને ચેતાક્ષ બતાવેલો છે અને આગળ આપણે શીખી ગયા કે ચેતાક્ષના છેડે આવી પુટિકાઓ આવેલી હોય છે જેને ચેતોપાગમીય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ન્યુરોટ્રાન્સમીટર્સ એટલે કે ચેતા રાસાયણિક દ્રવ્યો ઉત્પન્ન થાય છે। તો આ ચેતાક્ષનો આકૃતિમાં તમે ધ્યાન રાખજો, અહીંયા ચેતાક્ષ આપેલો છે, આ ચેતાક્ષનો છેડો છે, બરાબર। પછી એ ચેતાક્ષના છેડામાં આ તમને જે રચના આપેલી છે એને ચેતોપાગમીય પુટિકાઓ તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા તમને આગળ જે રચના આકૃતિમાં આપેલી છે એમાં તમને બતાવેલું છે ચેતોપાગમીય પુટિકા પછી પૂર્વ ચેતોપાગમીય કલા, એટલે અહીંયા આ જે કલા આપેલી છે એને પૂર્વ ચેતોપાગમીય કલા તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી યાદ રાખજો, આ જે અંદરની કલા આપેલી છે એને પૂર્વ ચેતોપાગમીય કલા તરીકે ઓળખવામાં આવે છે અને એની નીચે જે કલા આપેલી છે એને પશ્ચ ચેતોપાગમીય કલા તરીકે ઓળખવામાં આવે છે અને એની વચ્ચે જે અવકાશ છે એને ચેતોપાગમીય ફાટ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી આકૃતિમાં ધ્યાન રાખજો, આ ચેતાક્ષ છે, ચેતાકોષનો ચેતાક્ષ છે, આ એનો છેડાનો ભાગ છે, બરાબર। એમાં ચેતા રસાયણ અથવા ચેતોપાગમીય પુટિકાઓ કહેવાય, બરાબર। આપણે બે વસ્તુ સમજવાનું છે, પૂર્વ ચેતોપાગમીય કલા કોને કહેવાય અને પશ્ચ ચેતોપાગમીય કલા કોને કહેવાય। તો અંદરની આ જે કલા બતાવેલી છે, પટલ બતાવેલું છે એને પૂર્વ ચેતોપાગમીય કલા તરીકે ઓળખવામાં આવે છે અને નીચેનું આ જે પટલ બતાવેલું છે એને પશ્ચ ચેતોપાગમીય કલા તરીકે ઓળખવામાં આવે છે અને એ બંને વચ્ચેનો જે વિસ્તાર બતાવેલો છે એને ચેતોપાગમીય ફાટ તરીકે ઓળખવામાં આવે છે। તો કેટલાક ચેતાકોષોમાં પૂર્વ ચેતાકોષ અને પશ્ચ ચેતાકોષો વચ્ચે આવું ચેતોપાગમીય ફાટ જોવા મળે પણ ખરી અને ન પણ મળે, બરાબર। તો આકૃતિ ઉપરથી બરાબર રચના સમજો, પૂર્વ ચેતોપાગમીય કલા કોને કહેવાય, પશ્ચ ચેતોપાગમીય કલા કોને કહેવાય અને ચેતોપાગમીય ફાટ કોને કહેવાય। કેટલાક ચેતાકોષો વચ્ચે આવી ચેતોપાગમીય ફાટ આવેલી હોય છે અને કેટલાકમાં ન પણ આવેલી હોય। હવે બે પ્રકારના ચેતોપાગમ જોવા મળે છે, એટલે કે આ જે જોડાણ જોવા મળે છે એ બે પ્રકારના જોવા મળે છે, એક વિદ્યુતકીય ચેતોપાગમ અને બીજું રાસાયણિક ચેતોપાગમ। તો આપણે પહેલાં વાત કરીએ છીએ વિદ્યુતકીય ચેતોપાગમની, બરાબર। વિદ્યુતકીય ચેતોપાગમ કોને કહેવાય એની આપણે વાત કરીએ। ચેતોપાગમ એટલે કે બે ચેતાકોષો વચ્ચેનું જોડાણ કે જે ઉર્મિ વેગનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં કરાવે છે। તો આવા જે ચેતોપાગમ છે એ બે પ્રકારના હોય છે, એક વિદ્યુતકીય ચેતોપાગમ અને બીજું રાસાયણિક ચેતોપાગમ। તો આપણે પહેલાં વિદ્યુતકીય ચેતોપાગમની રચના વિશે સમજીશું। વિદ્યુતકીય ચેતોપાગમ કેવી રીતે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિ વેગનું વહન કરાવે છે એના વિશે આપણે સમજીશું। તો પહેલાં તમને વિદ્યુતકીય ચેતોપાગમમાં પૂર્વ અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષના પટલો ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે। હવે જે વિદ્યુત ચેતોપાગમ છે એમાં ચેતાકોષ છે, પૂર્વ ચેતાકોષ અને જે પશ્ચ ચેતાકોષ આવેલા હોય છે એ પશ્ચ ચેતાકોષના જે પટલો છે એ ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને વિદ્યુત પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં કઈ રીતે વહન પામે છે, તો વિદ્યુત પ્રવાહ ચેતોપાગમની આરપાર એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સીધો વહન પામે છે, બરાબર। વિદ્યુતકીય ચેતોપાગમમાં ઉર્મિ વેગનું વહન કઈ રીતે થાય છે આપણે સમજીએ। વિદ્યુતકીય
વિદ્યુતકીય ચેતોપાગમ એટલે કે આ જે છે એને વિદ્યુતકીય ચેતોપાગમ કહેવાય. એમાં પૂર્વ ચેતાકોષ એટલે પહેલો આપેલો છે એ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ કહેવાય. પાછળનો છે એને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષ કહેવાય. તો વિદ્યુત ચેતોપાગમમાં પૂર્વ અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષના પટલો એકદમ નજીક ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને વિદ્યુત પ્રવાહ એટલે કે ઉર્મી વેગનું વહન એ ચેતોપાગમ છે એની આરપાર એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન પામે છે. વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મી વેગ એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મી વેગને સમાન હોય છે. વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા થતા ઉર્મી વેગનું વહન રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતા વહન કરતાં ઝડપી હોય છે. ઝડપથી એક કોષમાંથી ઉર્મી વેગનું વહન અથવા તો વિદ્યુત પ્રવાહનું વહન ઝડપથી થઈ જાય છે. મનુષ્યના ચેતાતંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા હોય છે. ફરીથી યાદ રાખજો, મનુષ્યમાં આવા વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે અને વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા થતું ઉર્મી વેગનું વહન એ રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતા વહન કરતાં ઝડપી હોય છે. ફરીથી યાદ રાખજો, જે ચેતાકોષો દ્વારા ઉર્મી વેગનું વહન થાય છે એ ઉર્મી વેગનું વહન ચેતોપાગમ દ્વારા થાય છે. આવા ચેતોપાગમ બે પ્રકારના હોય છે, વિદ્યુતકીય ચેતોપાગમ અને રાસાયણિક ચેતોપાગમ. તો એમાં પહેલાં આપણે વિદ્યુતકીય ચેતોપાગમની વાત કરીએ તો દાખલા તરીકે આ એક પૂર્વ ચેતાકોષ છે, બરાબર, પૂર્વ ચેતાકોષ છે. પાછળનો બીજો ચેતાકોષ આપેલો છે એને પશ્ચ ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. આ બે ચેતાકોષ વચ્ચેનું જોડાણ છે સીધું જોડાણ હોતું નથી, એની આગળ આપણે વાત કરી લીધું. તો વચ્ચે બે ચેતાકોષ વચ્ચે સીધું ભૌતિક જોડાણ હોતું નથી, વચ્ચે એક અવકાશ હોય છે અને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. ચેતોપાગમ એ એક ચેતાકોષમાંથી ઉર્મી વેગનું વહન અથવા તો વિદ્યુત પ્રવાહનું વહન બીજા ચેતાકોષમાં કરે છે. હવે વિદ્યુતકીય ચેતોપાગમમાં કઈ રીતે વહન થાય છે? તો વિદ્યુતકીય ચેતોપાગમ, આ દાખલા તરીકે વિદ્યુતકીય ચેતોપાગમ વિસ્તાર છે. એમાં પૂર્વ ચેતોપાગમીય કોષ અને પશ્ચ, આ પૂર્વ ચેતોપાગમીય કોષ છે અને આ પશ્ચ ચેતોપાગમીય કોષ છે, એના પટલો એકદમ નજીક, ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે કે જેથી વિદ્યુત પ્રવાહ એક ચેતાકોષમાંથી વિદ્યુત પ્રવાહ નીકળી ચેતોપાગમની આરપાર વહન પામી અને સીધો બીજા ચેતાકોષમાં દાખલ થઈ જાય છે. વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મી વેગ એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મી વેગને સમાન હોય છે. આગળ વાત કરીએ તો વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા થતા ઉર્મી વેગનું વહન રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતા વહન કરતાં ઝડપી હોય છે અને મનુષ્યમાં આવા વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે ચેતોપાગમ દ્વારા જે ઉર્મી વેગનું વહન થાય છે એમાં બીજો પ્રકાર આપણે સમજીશું, એ છે રાસાયણિક ચેતોપાગમ દ્વારા ઉર્મી વેગનું વહન. હવે રાસાયણિક ચેતોપાગમ દ્વારા ઉર્મી વેગનું વહન કઈ રીતે થાય છે? તો રાસાયણિક ચેતોપાગમમાં પૂર્વ અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષના પટલ પ્રવાહીથી ભરેલા અવકાશ દ્વારા છૂટા પડે છે, બરાબર. અહીંયા દાખલા તરીકે પૂર્વ ચેતાકોષ છે અને અહીંયા પશ્ચ ચેતાકોષ છે અને અહીંયા એની વચ્ચે જે અવકાશ આવેલો છે એ ચેતોપાગમ એ ચેતાકોષોના પટલ એ પૂર્વ ચેતાકોષ અને પશ્ચ ચેતાકોષના જે પટલ છે એ પ્રવાહીથી ભરેલા અવકાશ દ્વારા છૂટા પડે છે અને એને ચેતોપાગમીય ફાંટ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, પૂર્વ રાસાયણિક ચેતોપાગમમાં પૂર્વ અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષના પટલો એ પ્રવાહીથી ભરેલા અવકાશ દ્વારા છૂટા પડે છે, તેને ચેતોપાગમીય ફાંટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને આ વચ્ચેનો જે વિસ્તાર બતાવેલો છે એને
પ્રવાહીથી ભરેલી ચેતોપાગમીય ફાંટ દર્શાવેલી છે। આ પૂર્વ ચેતોપાગમીય કોષની કલા અથવા પટલ છે અને એની નીચે પશ્ચ ચેતોપાગમીય કોષની પટલ છે, બરાબર। તો આકૃતિમાં બતાવેલું છે પૂર્વ ચેતોપાગમીય કલા અને નીચે પશ્ચ ચેતોપાગમીય કલા અને એની વચ્ચે જે આવેલો વિસ્તાર છે એને ચેતોપાગમીય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે। હવે એનું વહન કઈ રીતે થાય છે? તો ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય છે? તો પૂર્વ ચેતોપાગમીય કોષો ઉર્મિવેગને ચેતોપાગમીય ફાટની આરપાર પસાર કરી અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષમાં વહન કરાવે છે। ફરીથી યાદ રાખજો, પૂર્વ ચેતોપાગમીય કોષો ઉર્મિવેગને ચેતોગામીય ફાટ છે એના દ્વારા એમાંથી ચેતોગામીય ફાટ દ્વારા આ ચેતોગામીય ફાટ છે એના દ્વારા પસાર કરી અને પશ્ચ ચેતોપાગમીય કલામાં એનું વહન કરાવે છે, બરાબર। આ ચેતોપાગમમાં ઉર્મિવેગના વહનમાં સામેલ રસાયણને ચેતાપ્રેષક દ્રવ્ય કહેવાય છે। હવે અહીંયા જે ચેતોપાગમ છે એમાં ઉર્મિવેગનું જે વહન થાય છે આ ચેતોપાગમ વિસ્તાર છે, આટલો આ વિસ્તાર છે જેને ચેતોપાગમીય ફાટ કીધું એ ચેતોપાગમ વિસ્તાર કહેવાય। તો ત્યાંથી ઉર્મિવેગનું વહન કરવા માટે એક રસાયણ ઉત્પન્ન થાય છે જેને ચેતાપ્રેષક દ્રવ્ય અથવા ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે। ચેતાપ્રેષક દ્રવ્ય અથવા તો એને ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી યાદ રાખજો, અહીંયા જે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગના વહન માટે રાસાયણિક ચેતોપાગમ વિસ્તારમાં એટલે કે ચેતોપાગમીય ફાંટમાં એક રસાયણ ઉત્પન્ન થાય છે જેને ચેતાપ્રેષક દ્રવ્ય અથવા તો એને ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે। હવે શું થશે? તો જ્યારે ઉર્મિવેગ એ ચેતાક્ષના અંતિમ ભાગ, આ ચેતાક્ષનો અંતિમ ભાગ છે, બરાબર। તો જ્યારે ઉર્મિવેગ એ ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે એટલે કે આ ભાગમાં પહોંચે ત્યારે તે ચેતોપાગમીય પુટિકાઓને પટલ તરફ ગતિ કરાવે છે। આ જે ચેતોપાગમીય પુટિકાઓ છે એ પટલ તરફ ગતિ કરે છે। ફરીથી યાદ રાખજો, જ્યારે ઉર્મિવેગ ચેતાક્ષના અંતિમ ભાગમાં, આ ચેતાક્ષનો અંતિમ ભાગ થયો, જ્યારે ઉર્મિવેગ એ ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે છે ત્યારે ચેતોપાગમીય જે પુટિકાઓ છે એનું પટલ તરફ ગતિ કરાવે છે, જ્યાં તેઓ રસ સ્તર સાથે જોડાય છે અને તેમના ચેતાપ્રેષક દ્રવ્યને ચેતોપાગમીય ફાટમાં મુક્ત કરે છે। તો ફરીથી અહીંયા આકૃતિમાં ધ્યાન રાખજો, આ ચેતાક્ષનો અંતિમ ભાગ છે, બરાબર। જ્યારે ઉર્મિવેગ ચેતાક્ષનો અંતિમ ભાગ બતાવેલો છે, બરાબર। હવે જ્યારે ઉર્મિવેગ ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે છે ત્યારે અહીંયા આવેલી જે ચેતોપાગમીય પુટિકાઓ છે એ પટલ તરફ ગતિ કરે છે અને પટલના રસ સ્તર સાથે જોડાય છે। તો અહીંયા તમને આકૃતિમાં પટલના રસ સ્તર સાથે પુટિકાઓ જોડાયેલી બતાવેલી છે અને એ જે ચેતોપાગમીય પુટિકાઓ છે એ ચેતાપ્રેષક દ્રવ્ય એટલે કે ન્યુરોટ્રાન્સમીટર્સને અહીંયા ચેતોપાગમીય ફાટમાં મુક્ત કરે છે। મોટાભાગે અહીંયા જે ચેતાપ્રેષક દ્રવ્ય ઉત્પન્ન થાય છે એ એસિટાઇલ કોલાઇન પ્રકારનું હોય છે। મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય ચેતોપાગમીય કલા ઉપર પશ્ચ ચેતોપાગમીય કલા ઉપર આવેલા વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય છે। આ જોડાણ આયન માર્ગ ખોલી આયનોને પ્રવેશ કરાવે છે જે પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વિસ્થિતિમાનનું નિર્માણ કરે છે અને આવો વિસ્થિતિમાન ઉત્તેજનાત્મક અથવા અવરોધાત્મક હોઈ શકે, બરાબર। તો ફરીથી અહીંયા ધ્યાન રાખજો, ચેતોપાગમમાં ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય છે તો અહીંયા ધ્યાન રાખજો, આ દાખલા તરીકે ચેતાક્ષનો અંતિમ છેડો છે, બરાબર। એ અંતિમ છેડામાં જ્યારે ઉર્મિવેગ પહોંચે છે ત્યારે અહીંયા જે ચેતોપાગમીય પુટિકા છે એનું ચેતોપાગમીય પુટિકા છે એનું પટલ તરફ વહન
કરાવે છે। ત્યાર પછી આ જે ચેતોપાગમીય પુટિકા છે એ પટલ સાથે જોડાય છે અને એમાંથી ચેતાપ્રેષક દ્રવ્યો ઉત્પન્ન કરે છે, જેને ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે। અને એ ન્યુરોટ્રાન્સમીટર્સ અહીંયા જે ફાંટ આવેલી છે, જેને આપણે ચેતોપાગમીય ફાંટ કીધી, એ ચેતોપાગમીય ફાંટમાં મુક્ત કરે છે। હવે એ રસાયણ ક્યાં જશે? તો એ રસાયણ આ જે પશ્ચ ચેતોપાગમીય કલા છે એ પશ્ચ ચેતોપાગમીય કલામાં અહીંયા વિશિષ્ટ નામ આપેલું છે, આકૃતિમાં દર્શાવેલું છે, ત્યાં ગ્રાહી સ્થાન આવેલા હોય છે, વિશિષ્ટ પ્રકારના ગ્રાહીઓ આવેલા છે। તો અહીંયા જે પુટિકાઓ દ્વારા, ચેતોપાગમીય પુટિકાઓ દ્વારા જે ચેતાપ્રેષક દ્રવ્ય જે ચેતોપાગમીય ફાંટમાં મુક્ત કરવામાં આવ્યું એ પશ્ચ ચેતોપાગમીય કલામાં આવેલા વિશિષ્ટ ગ્રાહીઓ દ્વારા એને ગ્રહણ કરવામાં આવે છે। એટલે કે ઉર્મિ વેગનું વહન હવે પૂર્વ ચેતાકોષમાંથી પશ્ચ ચેતાકોષમાં થશે અને પશ્ચ ચેતોપાગમીય કોષમાં નવા વિસ્થિતિમાનનું નિર્માણ થાય છે। એટલે કે પશ્ચ ચેતોપાગમીય કોષ હવે સક્રિય ક્લાવિસ્થિતિમાન પ્રાપ્ત કરશે। હવે આવો વિસ્થિતિમાન કાં તો ઉત્તેજનાત્મક હોય કાં તો અવરોધાત્મક હોય। ઉત્તેજનાત્મક એટલે કે ત્યાં હવે સક્રિય ક્લાવિસ્થિતિમાનનું નિર્માણ થાય, અને અવરોધાત્મક હોય તો પાછો ત્યાં ચેતાકોષ એ વિશ્રામી અવસ્થામાં આવે, બરાબર। તો આ રીતના ઉર્મિ વેગનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં થાય છે। તો બે ચેતાકોષો વચ્ચે આવેલો જે અવકાશ છે, જેને ચેતોપાગમ જોડાણ કહેવાય છે, એના દ્વારા ઉર્મિ વેગનું વહન થાય છે। બે પ્રકારનું વહન થાય છે, બે પ્રકારના ચેતોપાગમ જોવા મળે છે। એક આપણે વાત કરી એમ વિદ્યુતકીય ચેતોપાગમ અને બીજું રાસાયણિક ચેતોપાગમ। એમાં વિદ્યુતકીય, મનુષ્યમાં વિદ્યુતકીય ચેતોપાગમ ઝડપી હોય છે અને ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે રાસાયણિક ચેતોપાગમ એ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને એના દ્વારા ઉર્મિ વેગનું વહન થાય છે। ફરી તમને ચેતોપાગમીય વહન દ્વારા ચેતોપાગમીયમાં રાસાયણિક ચેતોપાગમમાં વહન ઉર્મિ વેગનું વહન કઈ રીતે થાય છે તમને સમજાવું। દાખલા તરીકે અહીંયા તમને ચેતાક્ષ આપેલો છે, આ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષનો અંતિમ ભાગ છે। આ યલો આખો ભાગ બતાવેલો છે એ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષનો અંતિમ ભાગ છે। હવે જ્યારે ચેતાકોષમાં, પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષમાં ઉર્મિ વેગ છેડાના ભાગમાં એટલે કે અંતિમ ભાગમાં પ્રવેશે છે, ત્યારે અહીંયા આવેલી જે ચેતોપાગમીય પુટિકાઓ છે એને પૂર્વ ચેતોપાગમીય કલા બાજુ ધકેલે છે, અને જે પૂર્વ ચેતોપાગમીય કલા છે એની સાથે આ ચેતોપાગમીય પુટિકાઓ છે એ પૂર્વ ચેતોપાગમીય કલાના પટલ સાથે જોડાય છે, અને ત્યાર પછી આ જે પૂર્વ ચેતોપાગમીય પુટિકાઓ છે એ એમાંથી ચેતાપ્રેષક દ્રવ્ય એટલે કે ન્યુરોટ્રાન્સમીટર્સ ઉત્પન્ન કરે છે। લગભગ એસિટાઇલ કોલાઇન નામનું ચેતાપ્રેષક દ્રવ્ય ઉત્પન્ન થાય છે, અને આ ચેતાપ્રેષક દ્રવ્ય એ ચેતોપાગમીય ફાંટમાં ઉત્પન્ન થાય છે। તો આ વચ્ચેનો જે વિસ્તાર છે એને ચેતોપાગમીય ફાંટ કહેવાય, આગળનું આ પટલ છે એને પૂર્વ ચેતોપાગમીય કલા કહેવાય, અને પાછળનું પટલ છે એને પશ્ચ ચેતોપાગમીય પટલ અથવા તો કલા તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે પુટિકાઓ છે એ પુટિકાઓ દ્વારા જે ચેતાપ્રેષક દ્રવ્ય એટલે કે ન્યુરોટ્રાન્સમીટર છે ઉત્પન્ન કરવામાં આવે છે એ ચેતોપાગમીય ફાંટમાં ઉત્પન્ન થાય છે, બરાબર। હવે ચેતોપાગમીય ફાંટમાં મુક્ત થયેલું ચેતાપ્રેષક દ્રવ્ય એ પશ્ચ ચેતોપાગમીય કલા એમાં આવેલા વિશિષ્ટ પ્રકારના ગ્રાહીઓ દ્વારા સ્વીકારાય છે, અને હવે આ વિશિષ્ટ પ્રકારના ગ્રાહી દ્વારા એ ચેતાપ્રેષક દ્રવ્ય સ્વીકારવાથી અહીંયા એક
ચેતાકોષમાંથી ઉર્મિ વેગનું વહન હવે પછીના ચેતાકોષમાં થશે. તો હવે પછીનો પાછળનો જે પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષ છે એ સક્રિય વિસ્થિતિમાન પ્રાપ્ત કરે છે અને એમાં ઉર્મિ વેગનું વહન થાય છે. પણ અહીંયા જે વિસ્થિતિમાન વહન પામે છે એ કાં તો ઉત્તેજનાત્મક હોઈ શકે કાં તો અવરોધાત્મક હોઈ શકે. જો ઉત્તેજનાત્મક હોય તો પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષ એ સક્રિય ક્લાવી સ્થિતિમાન પ્રાપ્ત કરશે અને અવરોધાત્મક હોય તો પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષ એ વિશ્રામી ક્લાવી સ્થિતિમાન પ્રાપ્ત કરશે.